मंगलाचरण चिंता संतान हंतारो यत्पदं वृजने नमः प्रियानां निजाचार्यान् मुहुर्मुहुः तदनुग्रहतो जन्तु सर्वदुःखादिगो भवेत् मनुष्यर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये श्रीलाक्षीलातिशायिकया हे सहस्रलीलादिज्ञानं कलानिधिं चतुर्भुश्च त्रिविष्टकां शर्विराजते योषो पंचदातये नमः। प्रणाम लाडन हूँ कीर्तन करूं। हाँ भले कर प्रणाम। माई मेरो श्याम लग्यो संग डोले मेरो श्याम लग्यो संग डोले माई मेरो श्याम लग्यो संग डोले जीत जाऊं पीत आडोई दुलाता बिना बुलायो बोले माई मेरो श्याम लग्यो संग डोले माई मेरो श्याम लग्यो संग कहारी करूं नैनायो भी बस कीनी दीन मोले कुंभन दास प्रभु गोवर धनाधर हसी हसी गुंबता खोले माई मेरो श्याम लग्यो संग डोले हसी हसी माई मेरो श्याम लग्यो संग डोले माई मेरो श्याम लग्यो संग डोले माई मेरो श्याम लग्यो संग डोले લાલન હું આ પન રાજભોગ સમ્મુખના પનગતના કીર્તન કરું છું. કર્યો સુંદર. હવે આગળ દંડ પ્રણામ લાલનનું પ્રસંગ કરું. કરો. પછી હનુમાનજી સીતાજીને સંદેશ આપી અને પછી ગયા ને ત્યાં
એમને બહુ મોટા ફળના ઝાડ ને કેલાના ઝાડ ને બીજા ફળ જોયા. તો એમને એક બે ફળ જોયા પણ એ એમ સારા ના લાગ્યા, એમ સારા નતા. તો પછી ત્યાં હનુમાનજી એક કેલાનો ઝુમખો હતો, એમાં ઝાડ ઉપર બેસીને આમ કેલો ખાવા જાતા હતા. તો ઉમાના બે સિપાહી રાક્ષસ એમને જોઈ લીધો. તો ઈ ત્યાં આવ્યા અને એમને હનુમાનજીને મારવા લાગ્યા. તો હનુમાનજી આમ જરાક આમ કર્યો તો એ પડી ગયા. અને પછી ભાગી અને ઉમાં ગયા, માલી હતા એના પાસે ગયા અને કીધું કે અશોક વાટિકામાં એક વાનર આવ્યો છે જે બહુ શક્તિશાળી છે ને એ બધે જ ઝાડ આડા અવડા વેરવિખેર કરી નાખે છે, તોડે છે ને. તો કીધું કે તમે આટલા એક વાનરને નથી ભગાવી શકતા. પછી તે ત્યાં ગયા. તો પછી હનુમાનજીએ કીધું કે પકડી લ્યો, અમને દોરીથી પકડી લ્યો. તો પછી આમ પકડવા ગયા તો હનુમાનજીએ એક વૃક્ષ ઉખાડી અને એમના માથે ફેંક્યો. તો બધે સૈનિકો પડી ગયા. તો પછી બધે રાવણ પાસે ગયા અને એમના રાવણના નાના દીકરા હતા અક્ષય કુમાર, એમને કીધું કે હું જ અમને પહોંચી લઈશ. તો પછી તે ત્યાં એમને મારવા ગયા હનુમાનજીને. તો પછી એમનો યુદ્ધ ચાલ્યો અને પછી હનુમાનજીએ એમને મારી નાખ્યો અક્ષય કુમારને. પછી એ રાવણને ખબર તો પછી રાવણે તો એમના મોટા ભાઈએ કીધું કે હવે હું જઈશ ને એમનો અંત કરી આવીશ હનુમાનજીનો. તો પછી ઈ ગયા. પછી કેટલો યુદ્ધ ચાલ્યો, પછી એમને કેટલી વાર યુદ્ધ ચાલ્યો. પછી છેલ્લે એમને બ્રહ્માસ્ત્ર ઉપાડ્યો એમના મોટા ભાઈએ. તો બ્રહ્માસ્ત્ર ઉપાડ્યો તો એમાં હનુમાનજીને બ્રહ્માજી દેખાણા. તો એ બેસી ગયા અને બ્રહ્માજી દેખાણા. તો તે આમ બેસી ગયા અને દંડવત કર્યા. તો પછી એમને પકડાઈ ગયા અને પછી એમના મોટા ભાઈ એટલે રાવણના મોટા દીકરા એમને રાવણ પાસે લઈ ગયા. અને પછી રાવણે કીધું અને એમના મોટા દીકરાએ કીધું કે આ જુઓ, હું એમને પકડી આવ્યો, હું આપને કહેતો હતો ને હું પકડી આવીશ. તો પછી રાવણે કીધું કે હવે આપણે આને શું દંડ દેવો જોઈએ, સજા દેવી જોઈએ. તો બધે કીધું કે આ વાનરની પૂંછ એમને બહુ પ્રિય હોય તો એને કાપી નાખવો, તો એને બાળી નાખવો. તો પછી બધે એમ તો ના પાડી પણ તો એમની હનુમાનજીની પૂંછમાં કપડો લપેટી અને બાળી. તો હનુમાનજી આમ આકાશમાં ઉડ્યા અને બધે લંકાના બધે ઘરો બધે હતા એ બધે આમ જરા બાળી નાખ્યા અને બધે આમ બધું બળી ગયું, બધે ભાગવા લાગ્યા. પછી હનુમાનજીએ ત્યાં પાસમાં એક નદી હતી, ઉમાં જઈને એમની આગ હતી એ બુજારી. અને પછી હનુમાનજી ત્યાંથી આગળ એમના પછી બધું આમ થઈ ગયું. પછી રાવણના મંત્રી બધે કીધું મંત્રીઓએ કે આ કોઈ સાધારણ વાનર નતો લાગતો, આ કોઈ વિષ્ણુ ભગવાન આમનો વાનરનો રૂપ લઈને આવ્યા હતા. પછી અન્ય બીજા કોઈ દેવો આવ્યા હતા આમ રૂપ લઈને વાનરનો. પછી હનુમાનજી કેટલા પાછો પાર કરી આખો મહાસાગર ને પછી ત્યાં પહોંચ્યા. પછી બધે આમ સુગ્રીવજી રામજી બધે આમ ચિંતામાં બેઠા હતા કે શું થશે. તો પછી આમ રામજીની જય એમ થવા લાગ્યું. તો સુગ્રીવજીએ કીધું કે એ લોકો સીતાજીનો પતા લગાવી આવ્યા છે એટલે જ આમ કરે છે, અને ન લગાવ્યા હોત તો તે પાછા આવત જ નહીં મારા ડરથી. તો પછી તે ત્યાં બધે આવ્યા જામવનજી હનુમાનજી ને બધે. ત્યાં જામવનજીએ કીધું કે હનુમાનજીએ બહુ મોટો કર્યો છે, મહાન કાર્ય કર્યો છે. પછી હનુમાનજી ત્યાં આવ્યા અને રામજીને કીધું કે હું સીતાજીના દર્શન કરી આવ્યો અને એમને સંદેશ પણ આપી આવ્યો. તો રામજી આમ બહુ સુખી થઈ ગયા, એમને સારું લાગ્યું ને કે તમે સાચે કરી આવ્યા.
તો દર્શન તો કીધું કે હા, અને પછી સીતાજીએ એમના માથાનો હતો ઈ પણ એમને સાથે આપ્યો તો હનુમાનજીને કીધું હતું કે આ તમે રામજીને આપી દેજો. પછી હનુમાનજી ઈ પણ આપ્યો રામજીને. પછી રામજી બહુ ખુશ થયા. પાલન થઈ ગયો. પણ આના મોટા ભાઈનું નામ શું? મેઘનાથ લગભગ. મેઘનાથ. ના, મેઘનાથ નતો. બીજું કઈ હતું. બરાબર છે, મેઘનાથ જ નામ હતું. ઇન્દ્રજીત પણ નામ હતું, ઘણા બધા નામ હશે, પણ આ બે પ્રસિદ્ધ છે. ભલે, ઠીક છે. હવે આગળ શું શીખ મળી આમાંથી? આમાંથી આપણે ઈ શીખ મળે છે કે આપણે આપણા મોટાઓનો સન્માન કરવો જોઈએ. ભલે એ આપણામાં કેટલા પણ સામર્થ્ય હોય, આપણે એમનો સન્માન કરવો જોઈએ. જેમાં હનુમાનજી બ્રહ્માજીના સામે દંડવત કર્યા, નમ્યા, એવી રીતે એમ કઈ કર્યું નહીં. બ્રહ્માસ્ત્ર ચલાવ્યું. બ્રહ્માસ્ત્ર એ બ્રહ્માજી પ્રેરિત હોય છે, એટલે બ્રહ્માજીનું એવી રીતે સન્માન કર્યું. એમ સાક્ષાત બ્રહ્માજી ભલે ન હોય, પણ એવી રીતે પણ મોટા નું હતું, એટલે એવી રીતે એમણે સન્માન કર્યું. સાક્ષાત તો નતા ને બ્રહ્માજી, ક્યાં તો સાક્ષાત થોડી હતા. ના લાલ, સાક્ષાત નતા. તો જેમ મોટાએ કોઈ કામ કર્યું હોય, મોટાએ કોઈ કામ કર્યું હોય તો પછી આપણે એનું સન્માન કરીએ ને. એમ ભલે એનાથી પણ સારું થઈ શકે, પણ એ આપણે સાચવીને રાખતા હોઈએ છીએ. એવી રીતે સન્માન કર્યું એમ. આનાથી આપણે ઈ શબ્દ છે રાક્ષસ, સુરસા અને કશ્યપ ઋષિના સંતાનોને રાક્ષસ કહેવાય છે. બીજો શબ્દ છે ઋષિ. ઋષિ એટલે કે જેને મંત્રના દેવતા અને મંત્રની શક્તિનો સાક્ષાત્કાર હોય એને ઋષિ કહેવાય. થઈ ગયું બસ. પ્રણામ લાલન. શ્લોક કરું. હા, કરો. બાલબોધઃ નત્વા હરિં સદાનંદં સર્વસિદ્ધાંત સંગ્રહં બાલપ્રબોધનાર્થાય વદામિ સુનિશ્ચિતम्. ધર્માર્થ કામ મોક્ષાખ્યઃ ચત્વારોऽર્થામનીષિણાम् જીવેશ્વર વિચારેણ વિધાતે વિચારિતાઃ. अलौकिकास्तु वेदोक्ताः साध्य साधन संयुक्ताः लौकिका ऋषिभिर्प्रोक्ता तथैवेश्वर शिक्षया. लौकिकास्तु वक्ष्यामि वेदाध्ययनस्थितः धर्मशास्त्राणि नेतिश्च कामशास्त्राणि चक्रमात् त्रिवर्ग साधकानि लौकिके विदाद्वे द्वे स्वतस्तत्र सांख्ययोगौ प्रकृतितम् त्यागात्याग विभागेन सांख्य त्याग प्रकृतितः. अहंता ममता नाशे सर्वथा निरहंकृतौ स्वरूपस्थो यदा जीवः कृतार्थः स निगद्यते.
तदर्थं प्रक्रिया काचित् पुराणेऽपि निरूपिता ऋषिभिः बहुधा प्रोक्ता फलमेकम् अबाह्यतः यतः अत्यागे योगमार्गो हि त्यागोऽपि मनसैव हि यमादयस्तु कर्तव्याः सिद्धे योगे कृतार्थता ब्रह्मा ब्रह्मलतां तद्रूपेण सुसेव्यते। अर्पण બે શ્લોક બોલી લે તારા ભાગના. ते सर्वार्थान् चाध्येन शास्त्रं किञ्चित् दुदीरितम् अतः शिवश्च विष्णुश्च जगतो हितकारकौ वस्तुनः स्थितिसंहारौ कार्यो शास्त्रप्रवर्तकौ ब्रह्मैव तादृशं यस्मात् सर्वात्मकं तयोदितौ સર્વાત્મકમ એવું નહીં, સર્વાત્મક તયોદિતૌ. ઠીક છે? હા, સર્વાત્મક તયોદિતો. તને અનમ્યુટ કરવાનું ભૂલી ગયો છો. કરો. निर्दोषपूर्ण गुणता तत्तत् शास्त्रे तयोः कृता भोगमोक्षफले दातुं शक्तौ द्वावपि यद्यपि भोगशिवेन मोक्षस्तु विष्णुनेति विनिश्चयः लोकेऽपि यत्र भुर्भुङ्क्ते तन्न यच्छति कर्हिचित् अतिप्रियाय तदपि दीयते क्वचिदेव हि नियतार्थप्रदानेन तदीयत्वं तदाश्रयः प्रत्येकं साधनं चेत् द्वितीयार्थे महान् श्रमः स्वभावतो निष्ठा भावाय सर्वदा श्रवणादि तथा प्रेम्णा सर्वं कार्यं हि सिद्ध्यति मोक्षस्तु सुलभो भोगस्य अर्पण समर्पणेनात्मनो हि तदीयत्वं भवेत् ध्रुवम् अतदीयतया चाति केवलश्चेत् समाश्रितः तदाश्रय तदीयत्वं बुद्ध्यै किञ्चित् समाचरेत् स्वधर्मम् अनुतिष्ठन् वै भारद्वैगुण्यमन्यथा इत्येवं कथितं सर्वं नैतज्ज्ञाने भ्रमा पुनः इति श्रीवल्लभाचार्यविरचितं पुष्टिप्रवाहमर्यादा भेदः पुष्टिप्रवाहमर्यादा विशेषेण पृथक् पृथक् जीवदेह क्रियाभेदैः प्रवाहेण फलेन च वक्ष्यामि सर्वसन्देहान् न भविष्यन्ति यच्छ्रुतेः भक्तिमार्गस्य कथनात् पुष्टिरस्तीति निश्चयः द्वभूतसर्गोऽपि इत्युक्ते प्रवाहोऽपि व्यवस्थितः वेदस्य विद्यमानत्वात् मर्यादापि व्यवस्थिता कश्चिदेव हि भक्तो हि यो मद्भक्तः इति ऋणात् सर्वत्र
सर्वत्रोत्कर्ष पुष्टे अस्ति पुष्टिरस्ति इति न सर्वतः प्रवाहाद्धि भिन्नो वेदाच्च वेदतः यदा यस्येति वचनात् नाहं वेदेरितीर्णात् અહીંયા ન સર્વોતઃ એવી રીતે નહીં ન સર્વોતઃ ઠીક છે અર્પણ કેવી રીતે હા કેવી રીતે બોલવાનું અર્પણ ન સર્વોતઃ બોલો ન સર્વોતઃ હા ઠીક છે मार्गैकत्वेऽपि चेत् अन्त्यौ तनुभक्त्यागमौ मतौ न तद्युक्तं सूत्रतो हि भिन्नो युक्ता हि वैदिकः जीवदेह कृतीनां च भिन्नत्वं नित्यता श्रुतेः यथा तद्वत् पुष्टिमार्गे द्वयोरपि निषेधतः प्रमाणभेदात् भिन्नो हि पुष्टिमार्गो निरूपितः सर्गभेदं प्रवक्ष्यामि स्वरूपाङ्गक्रियायुतम् इच्छामात्रेण मनसा वचसा वेद वचसा वेदमार्गं पुष्टिं कालेन निश्चयम् मूले क्षातः फलं लोके वेदोक्तं वैदिके च कायेन तुम फलं न तु तुम नहीं न तु भिन्नं क्षातं भिन्नं कथा कायेन तु फलं पुष्टौ ઠીક છે तानहं दिशतो वाक्यात् भिन्ना जीवा प्रवाहिनः अत एवेतरो भिन्नो शान्तो मोक्ष प्रवेशतः तस्मात् जीवा पुष्टि મોક્ષ પ્રવેશતઃ એવી રીતે આપણે બોલવું જોઈએ મોક્ષ પ્રવેશતઃ એની જગ્યાએ મોક્ષ પ્રવેશતઃ એવી રીતે मोक्ष प्रवेशतः तस्मात् जीवा पुष्टिमार्गे भिन्ना एव न संशयः भगवद्रूपसेवार्थं तत्सृष्टेः नान्यथा भवेत् स्वरूपेणावतारेण लिङ्गेन च अलिङ्गेन च गुणेन च तारतम्यं न स्वरूपे देहे वा तत्क्रियासु वा तथापि यावता कार्यं तावत् तस्य करोति हि द्विधा शुद्धमिश्र भेदान्मिश्रास्त्रिधा पुनः प्रवाहादिविभेदेन भगवत्कार्यसिद्ध्यै पुष्ट्या विमिश्राः सर्वज्ञाः प्रवाहेण क्रियारताः मर्यादया
मर्यादया गुणज्ञास्ते गुणज्ञास्ते मर्यादया गुणज्ञास्ते शुद्धाः शुद्धाः प्रेम्णाति दुर्लभाः शुद्धाः प्रेम्णाति दुर्लभाः मर्यादया गुणज्ञास्ते शुद्धाः प्रेम्णाति प्रेम्णा मारो अवाज आवे छे त्यां? લાલન બહુ કપાઈને આવે છે હમણાં. अवाज आवे छे मारो अहींयाथी? જી લાલન હવે આવે છે. हाँ अहींया थोड़ું कार्य चालू हतुं ने એટલે વાઈફાઈ બંધ થઈ ગયું હતું. હવે ફરીથી આજે તો કદાચ અહીંયાનો સમય તો થયો છે પણ આ જે શુદ્ધ કરાવ્યું એ તમને સંભળાયું અહીંયાથી કે ન સંભળાયું બિલકુલ પણ? જી લાલન સંભળાયું. તો એ શુદ્ધ થઈ ગયું હોય તમારું તો પછી એક વખત એને બોલી દો. જી લાલન. मर्यादया गुणज्ञास्ते शुद्धाः प्रेम्णाति दुर्लभाः. मर्यादया गुणज्ञास्ते शुद्धाः प्रेम्णाति दुर्लभाः. मर्यादया गुणज्ञास्ते अशुद्धाः प्रेम्णाति दुर्लभाः. मर्यादा गुणज्ञास्ते मर्यादया गुणज्ञास्ते शुद्धाः प्रेम्णाति दुर्लभाः. પણ આપણે એવી રીતે બોલીએ સમજાઈ ગયું પણ પ્રેમણાતિ દુર્લભાહ એ આખો એક ટર્મ છે, શબ્દ છે, તો એને આપણે ભેગું જ બોલવું જોઈએ. ઠીક છે?
શુદ્ધાઃ પ્રેમણાતિ દુર્લભાઃ, પ્રેમણાતિ દુર્લભાઃ, એવી રીતે આને બોલવાનું. મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધાઃ પ્રેમણાતિ દુર્લભાઃ. ઠીક છે, આજે થોડીક આગળ રહી. હજી અર્પણ બાકી છે નહીં? બોલ બોલ અર્પણ. મર્યાદયા ગુણજ્ઞાસ્તે શુદ્ધાઃ પ્રેમ્ણાતિ દુર્લભાઃ. આજે અહીંયા કામના લીધે થોડુંક ઇન્ટરનેટની પ્રોબ્લેમ રહી હતી ને આજે સમય પણ થયો છે, તો અહીંયા રાખીએ છીએ. કાલે